મિત્રો આપણે હવે કમ્પ્લીટ ટ્રેક્ટર બહાર કાઢી નાખ્યું છે અને હવે સાંડાને એનું કરવાની તૈયારી કરવી છે આપણે છે અને આ છે આપણું ટ્રેક્ટર. તો હવે આપણે ટ્રેક્ટર બહાર નીકળી ગયું છે તો મમ્મી સાંડલા કરે છે હવે. તો હવે ટ્રેક્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે હમણાં ભારને એવું ચડાવી દેવી. હેલો નમસ્કાર મારા હવા જેવા ખેડૂત મિત્રો, કેમ છો? તો બધા મજામાં જ છો. તો મિત્રો આજે આપણે જવાનું છે ટ્રેક્ટરની ડિલિવરી લેવા. તો આપણે થઈ ગયા છે વિનાય ધોઈને રેડી અને બધા તૈયાર થાય છે. તો આપણે હમણાં નીકળવાનું છે ટ્રેક્ટરની ડિલિવરી લેવા, જવાનું છે આપણે ભાવનગર. તો અત્યારે આપણે હવે બધા તૈયાર થાય છે અને આપણે હવે જોઈ ફોર વ્હીલ લઈને જવાનું છે. તો હવે તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. આપણે નીકળવી એટલે કન્ટિન્યુ બ્લોગ બનાવીએ આપણે, તો તમને મજા આવશે આ બ્લોગ જોવાની. તો તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. પાણી શીખવાડું કેટલા વાળા છે? 20 વાળો આપી દો. આપણે ફાઇનલી ભાવનગર પહોંચી ગયા છે અને આપણે હવે વહી આવ્યા છીએ ટ્રેક્ટર લેવા. તો અત્યારે આપણે હવે પેંડા ને એવું બધું લઈ લીધું છે, હાર ને બાર ને. હવે પપ્પાની બધા અંદર ગયા છે. તો હવે આપણે ત્યાં જઈએ, તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. તો મિત્રો આપણે હવે કમ્પ્લીટ ટ્રેક્ટર બહાર કાઢી નાખ્યું છે અને હવે સાંડાને એનું કરવાની તૈયારી કરવી છે આપણે. તો મમ્મી એને કંકુ લઈ લીધું છે અને આ છે આપણું ટ્રેક્ટર. તો હવે આપણે ટ્રેક્ટર બહાર નીકળી ગયું છે. તો હવે સાંડલાને એવું આપણે કરવી. તો હવે મમ્મી ઊભા છે. તો ટ્રેક્ટર કેવું લાગે છે જરા કોમેન્ટ કરી દેજો. અને મમ્મી ચાલુ કરે હવે. મિત્રો આપણે હવે સાંડલાને એવું કમ્પ્લીટ કરે છે અને મમ્મી સાંડલા કરે છે હવે. તો હવે ટ્રેક્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે હમણાં ભારને એવું ચડાવી દેવી અને પેંડા ને એવું બધું આપણે હવે જોઈએ આપણે. તો કેવું લાગે છે ટ્રેક્ટર જરા કોમેન્ટ કરી દેજો. ન્યૂ હોલેન્ડ 3602 અને આપણે આવડે આ 36 એક્સ્ટ્રા નખાવી છે. તો હવે ટ્રેક્ટર કેવું લાગે જરા કોમેન્ટ કરી નાખજો. તો પપ્પાની બધા અંદર છે. તો હવે આપણે પેંડા ને એવું બધું ખાવી અને ખવડાવી બધાને. તો હવે તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. હવે ઉરીબેનને સાંડલો કરે છે. એક નંબર. એમ ભલા ભાઈ લઈ જાઓ. મિત્રો આપણે હવે ટ્રેક્ટરની કમ્પ્લીટ બધું કામકાજ કરી નાખ્યું છે અને બધાને પેંડા ને એવું બધું ખવડાવી દીધું છે. તો હવે આપણે બધા પાણી બાણી પીને પછી જોઈએ આપણે હવે ટ્રેક્ટર આંકીને જવાનું. કોણ આંકે અમને બતાવું તમને. તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. ટ્રેક્ટર કેવું લાગે છે કોમેન્ટ જરૂર કરી દેજો. અને આપણે કમ્પ્લીટ બધું કરી નાખ્યું છે, સાંડલા બાંડલા બધું અને પેંડાએ ખવડાવી દીધા છે. અને સાઉન્ડમાંનું નામે આપણે કમ્પ્લીટ રેડી એમ કરીને લેતા આવ્યા હતા, એ રીતે આપણે લખી નાખ્યું છે કમ્પ્લીટ. બતાવું તમને કેવું લાગે છે. અહીંયા આપણે લખ્યું છે સાઉન્ડાબાનું નામ, રાજ ચામુંડા કમ્પ્લીટ લખી નાખ્યું છે. તો કેવું લાગે છે ટ્રેક્ટર જરાક કોમેન્ટ કરી નાખજો. તો આ છે એની એજન્સી ન્યૂ હોલેન્ડ.
અને હવે આપણે ત્યાં લાઈવ આવી છે એવી થોડીક વસ્તુ લેવાય નથી લેતા જ આવી અને જવા દેવી ઘર બાજુ. તો પપ્પા ગયા છે ટ્રેક્ટર લઈને કમ્પ્લેટ મુરત કરી નાખ્યું છે. તો હવે ગયા છે અને હવે જ આવી આપણે ઘરે અને ઘરે માતાજીને શ્રીફળ ને એવું બધું વધેરવી અને અગરબત્તીને એવું કરવી. તો તમે જોડાયેલા રહો. આપણે હવે પપ્પા પાછળ થઈ ગયા છે જે ટ્રેક્ટર લઈને આવે છે અને આપણે હવે અહીં હોટલે રાખી છે કેમ કે 12 વાગી ગયા છે એટલે ઘરે જવી મોડું થઈ જાય એટલે આપણે અહીં જમવાનું કામકાજ ગોઠવું છે. તો હવે અહીંયા બપોરા કરી લેવું આપણે. તો પપ્પાની વાટ જોઈ છે ટ્રેક્ટર લઈને વાહન છે આવે એટલે બપોરા કરી લેવી આપણે. તો ટ્રેક્ટર પાછળ જ છે આવતું હોય છે હવે અને પલાદાની અંદર ગયા છે બધાય. તો તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. તો મિત્રો આપણે હવે ફાઇનલી કમ્પ્લીટ ઘરે વહી આવ્યા છે અને હવે પપ્પા પાછળ છે. તો હવે એ ત્યાં પોગવામાં આવશે. તો હવે આવે છે એ તે ધીમે ધીમે. તો હમણાં આવે એટલે આપણે મઢે પછી શ્રીફળને એવું વધેરી નાખી અને હાર ચડાવી દેવી મઢે આપણે. તો હવે તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. એની જવાબદારી કોઈ નહીં. છોકરાનો લોટ છોડે નહીં.